તમે જાગો, સમય જાગવા માટે આવ્યો છે. હાલનો સમય તો હારામાં હારો છે જવન ભગત. પેલા તો 10,000 વર્ષ તપ કરો. એ છોકરો ફોડી ના પી દો. એ વીરપુરમાં જો જલારામે સાહેબ પોતાની પત્નીના હાથમાં ચાલીને સાધુ ના પી દીધી. હે મોર ધ્વજ રાજાએ અંગ વેરાવી નાખ્યા. પોતાનો દીકરો પોતાની પત્ની અંગ વેરે અને મોર ધ્વજ રાજા સાહેબ ઊંચેલા. હે ભગવાને આવી પરીક્ષા કરી. હરિચંદ્રન તારામતી સાહેબ કાશીના ઘાટે વેચાણ આવી પરીક્ષાઓ કરતો તાણ પરમાત્મા હાજર મળતો. અને અત્યારે ઘેર બેહોન ફોનમાં આવે સંતો તોય કેવો હે ઘર મોરે થઈ નીકળ્યા હોય તો બાજુ વાળા તો જતા હોય તો બાજુ વાળા દાચે કો બાપજી તો રાતી રોણ જેવા થઈ ગયા છે. જો એડ્યા હોય પણ તમે હજી ફોણે નથી પાયું. બા તમે ફોણે પાવો તમે તો ચારા વળાવો. આવું ન કરતા જીવનમાં પરમાત્માએ આપ્યું છે ને, કીધું ને કે ભર્યા છે ભંડાર જગતમાં ઘણા, પણ ત્યાં જમવા વાળું કોઈ નથી. અને જમવા વાળા જો ઘણા છે ત્યાં એ કોઈને ટુકડો મળતો નથી. અને બધા ઓગળી અધેર કરીને મને જવાબ આપજો, જીવનમાં હોયથી કોણ લઈ ગયું એમ કહો. રાત દિવસ સવાર 4 વાગે ઉઠો ને એટલે મોડો 4 વાગ્યાથી મોડીને રાતના 12 વાગ્યા સુધી ઊંઘતો નથી. મજૂરી ધંધો રૂપિયા ગાડી વાડી લાડી, પણ છેવટે જાતે કના માટે કમાય કો. અરે ઉંદર હતો ઘણો ઉદમી રે, દરડા રે ગાળ્યા રે પાર રે ભાગી, તારા રે માટે તે શું કર્યું રે. અરે દરડા ને ભોરી ગયા ભોગવે રે. ચોમાસાનો દાડો આવે ઉંદર દરડા બહુ ગાળે, એના માટે ગાળતો હોય, પણ ચોમાસાનો બરાબર એક વરસાદ પડે એટલે ઈ જે દર ગાળેલા હોય ને એ ભોરી ગાય કોઈ પેઈ જાય, ઉંદર રખડતા થઈ જાય. તારા માટે તે શું કર્યું? આ તો બીજાના માટે કર્યું. મોખીએ મધજો ભેરું કર્યું રે, એ તો પારધીના છોકરા ધરોય રે ભાગી, તારા રે માટે તે શું કર્યું રે. ફૂલોની સુગંધમાંથી સુગંધ તોણી લાવીને મધપુડા ભેળું કરે મોકી, અને એ મધ આવીને કોઈ પારધી પાડીને જતો રહે ને એનો છોકરાને ખવડાવે. એ માખી તે તારા માટે શું કર્યું? એમ મહાપુરુષો કહે છે કે તમે બીજા માટે સવારથી ઉઠીને રાતના 12 વાગ્યા સુધી મજૂરી કરો, પણ તમે આજ ઓગળી અધર કરીને હાચું હૃદય પર હાથ મૂકીને કહેજો, તમે જે લગ્ન કરીને આયા તમારા લગ્નમાં પુરગતમાં હારી શીરો ખોવાઈ હતી. આઈથી નહોતી આવી, હારા ખાટલા આલ્યા છે. બોલો એ હારી શીરો તમારા માટે તમારા ઘરવાળાએ ગોદર પાથરી કે બેહો થાચીને આયા છો, આ લગ્ન વખત આપણી શીરો ખારી આવી હતી, લ્યો આ શીરોમાં તમે બેહો. બોલો પાથરી હોય તો કહો ના. એ તો કોઈ હગાવાલા આવે તમારા વેવાઈ આવે ને તો જ બહાર કાઢે. તાણ ભૂલથી કોઈ તમારા માટે શીરો કરીને વહેલા કર્યો કોઈ દાડો કે ઉભા રહો, આ બધું તમે કમાઈ લાવો છો, આ શીરો આજ કાજુ બદામનો તમે ખો. બોલો કર્યું આવું કોઈ દાડો? ના. એ હગા આવે તો જ હગો આવે હાટે પાટે, જમાઈ આવે દીકરી માટે, પણ કોઈ સંત આવે નહીં પરમાર્થ માટે. સંત સાહેબ છે ને કોઈ જીવનું ભલું થતું હોય માટે તમે કના માટે કરો છો એમ તો સમજો. અને એ મહાપુરુષો આપણા જગાડે છે કે જીવ ક્યોથી આવ્યો છે. વાત મુદ્દાની હવે પકડજો. જીવ તું ક્યોથી આવ્યો, કયો જવાનો ઉપાય શોધજે એનો. જો સદગુરુ તને મળી જાય ને તો ઉકેલ પાડી દી તરત એનો. ક્યોથી તું આવ્યો છે ખબર ખરી? આપણે આ બધાને ઓળખીએ, હગને વાલાને. હું તો કહું હમણાં ચૂંટણી આવી બધા વડાપ્રધાનને ઓળખે, ધારાસભ્યોને ઓળખે, ડેલીગેટોને ઓળખે, મુખ્યમંત્રીઓને ઓળખે. અરે પણ તમે તમને ઓળખો છો એ તો કહો. હે અને એવો રસ ચૂંટણીમાં રાખો ને એવો તો ભજનમાં રાખો તો મેળ પડી જાય. પણ ના, એ તો રાત દાડો તડકે પોણી ના પીવે હો.
ઘરના પૈસા ભાજી ભાજી બીજાને બોટલો પાવે અને સંતો આવે તો શેટા કહે કે હે બાપજી આયા શેટા કહો. એ તો કોક મળી જાય સાહેબ, ગુરુનો બંધો હોય ને એ મળી જાય. અને સાચું તો એ જ છે. અને એટલે જાગવાની વાત કરી છે. ક્યાંથી તું આવ્યો છે? તો કબીર સાહેબે વર્ણન કર્યું છે એમાં કે સતલોકથી આવ્યો છે આ જીવ અને માયામાં ફસાયેલા રે એ સદગુરુ તમારા નો ભવિના સાહેબજીની ભગતિ વિના જલમ પસતાયેલા રે અખંડ રે ધણી સે તારા નામ બીજા મારે ખંડ હે ભર્યા. સત્યલોક થી આવ્યો છે. સત્યલોક ક્યો છે? મહાપુરુષો કે સંતોના વચનમાં છુપાયેલો છે. આર્યો વચન થી બ્રહ્માંડ રચાયું છે. વચન થી પવન ને પાણી, વચને સાત સમુદ્ર રચણા અને એ વચન થી આ પૃથ્વી ઠેરાણી. તમે કોઈ લેજો સત્ય વચન ન જોડે. સત્ય વચન સંતો પાસે છે, કોઈ અનુભવી પાસે છે. હમણાં સુંદર વાણીમાં વાત કરી અનુભવી કોઈ એ આવો રે એ અનુભવ કરવા. અનુભવી જોવે. ડિલિવરી વાળો ડોક્ટર હોય ને આપણી દીકરીને કદાચ ડિલિવરી હોય, કોઈ વવારોને ડિલિવરી હોય, પણ અનુભવી ડોક્ટર ના હોય તો ડિલિવરીનો કેસ બગાડે. એટલે અનુભવી જેનો જો અનુભવ હોય ને એની વાત. હમણાં સુંદર વાત એવી પણ આવી હતી ભજનની અંદર કે ખેતર પાછું ને રખવાળ ના કાતો જે વાવેતર કરતો એને જ ખાઈ જાય. આવ્યું ખેતર હે સમજણ તો પડવી તો ને કયું ખેતર છે. ભગવાન કૃષ્ણજી ગીતાની અંદર કીધું હે અર્જુન આ પોત ભૂતોનું શરીર છે ને એ શરીરની અંદર ક્ષેત્ર છે. આ ખેતરમાંથી બધું પાકે છે પણ ખેતર પાકી જાય એટલે મોય રખવાળું કરવા વાળો છે અને ખાઈ જાય. રખવાળું કરવા વાળો ચૈતન્ય છે એ નીકળી જાય આ જીવાત્મા નારું ખેતર ખાઈ જાય સાહેબ. અને આમાંથી જાય શું તાર બીજું કોઈ જાય એવું છે? શ્વાસ આવે ને શ્વાસ જાય, જીવે જાય એવો આવે એનો નથી હો. બધા કહે છે કે જીવ જતો રહ્યો, જીવ આવ્યો જ નતો તો જાય છો. શ્વાસ જ આવે છે ને શ્વાસ જાય. અને શ્વાસ સાથે છે સગાઈ. બીજું તમને એમ લાગતું હોય કે અમને ભગવાન આર્યા જીવાડે ગારી માતાજી જીવાડે તો વાત ચેલેન્જમાં ખોટી પડે છે. તમને તમારો શ્વાસ જીવાડી રહ્યો છે. જીવને શ્વાસ તણી છે સગાઈ. ઘરમાં ઘડી કે નહીં રાખે તમને કોઈ ભાઈ. શ્વાસ જતો રહ્યો એની ઘડીએ તો તરત ઉપાડો. એ તો તમે વિચાર તો કરો 70 80 વર્ષ ભેળા રહ્યા હોય જવાન બગર, પણ કદાચ હોજ વેળાનો સમય થયો હોય ને ડોહાભાનો જીવ આ શ્વાસ ગયો તો ડોશીમાં બાજુમાં બીજા 4-5 બેન બોલે હડો ને કે ચમ તારા ભા જતા રહ્યા, તમે મારી જોડે બેહો કે ચમ કે મને એકલા તો બીક લાગે. તો 70 વર્ષ સુધી ભેળા હતા એ ટાઈમે બીક નથી લાગી. પણ જે હતો ને મોય જે કરંટ હતો ને એ સાહેબ નીકળી ગયો. એટલે ભાઈ ઓમય એટલે ભજનમાં કીધું હતું કે ગુણપતિ આવ્યો અને રીધિન સીધી લાયો, નિર્ભય નામ સુનાયો. કેવું નામ? નિર્ભય. ભય વિનાનું. જો ભય ન લાગે એવી વાત, કોઈ ડર ન લાગે એવું નામ સુનાયો. કોઈ મળે મને મારા સંત ઉપદેશી, બીજો કોઈ નહીં. બીજા તો ઢગલાદાર ફરે છે. તમે નાકે નાકે જો ને તો ફરે, પણ મને કોઈ મળે સંત ઉપદેશી જે ગુરુ ગમની વાતો કહે છે. બીજી કોઈ વાત નહીં. તમારો ગમ ગુરુ ગમ છે અને એ વાત તમને કહે છે. કોઈ મળે મને મારો આપણો દેશી. એટલે તોરલને કહેવું પડ્યું. તોરલ કે હું દેશ ભરી વિદેશ પૂરી મારું જોયા 1,04,000, પણ જેને જોઈને મારા નેણ ઠરી જોઈ એના સંતો ના પડી ગયા દુકાળ. જો ટાટક થાય ને એ જાગ્યો. અત્યારે સમય જેવો ખબર છે
ઉનાળાનો દાડો છે, તમે માટલું મૂકજો વારું સારું નવું લાવીને. પછી ચાહે સફેદ માટલું હોય, લાલ માટલું હોય કે કાળું માટલું હોય. આમ માટલું કાળું લાલ સફેદ હોય નહીં, પણ ઉપર કલર કરો એટલે કહેવાય ને કે માટલું એ માટલું છે. પણ એવું મૂકેલું હોય ને એટલે જો કદાચ ઈ ગોળાની અંદરથી માટલાની અંદર થોડું થોડું પાણી જમતું હોય ને જવનજી ભગત, તો એ માટલામાં પાણી ઠંડુ રહે. અને જો ના જમે ને, જેટલું જમે ને એટલું ઠંડુ રહે. જો ના જમે ને પાણી લાઈ જેવું કરી નાખે. કહેવાનો સિદ્ધાંત એવો છે કે મોણો ના અવતારે થોડા થોડા જમતા રહો ને તો અંદર ટાઢક થાય, ને કે ટાઢક થાય એવી નહીં હો. કોઈ તમારી દીકરીઓ હોય, કોઈ પ્રભુ ભજન હોય, કોઈ દેવી દેવતાનું મંદિર હોય, કોઈ ગાયો માટે હોય, કદાચ થોડા થોડા જમતા રહો ને તો જીવનમાં આપણું કલ્યાણ થાય એવું છે. એટલે સંતોએ વાણીમાં વાત કરી છે સાહેબ. સંત